કચ્છના રાપરના બેલા ગામ પાસે ખોડિયાર વાંડમાં નવજાત બાળક મળી આવ્યું। તેજી દિવાયેલી હાલતમાં ઝાડીઓમાંથી બાળક મળી આવ્યું। આરોગ્ય કર્મીએ બાળકની સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો ફરી એકવાર નવજાત બાળક તેજીલી હાલતમાં મળી આવ્યું છે। કચ્છના બેલા પાસે ખોડિયાર વાંડમાંથી મળ્યું છે નવજાત બાળક। તેજી દિવાયેલી હાલતમાં ઝાડીઓમાંથી આ બાળક મળી આવ્યું છે। આરોગ્ય કર્મીએ બાળકની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યું છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। તો આ તરફ કચ્છના રાપરના બેલા ગામ પાસે ખોડિયાર વાંડમાં નવજાત બાળક મળી આવ્યું। તેજી દિવાયેલી હાલતમાં ઝાડીઓમાંથી બાળક મળી આવ્યું। આરોગ્ય કર્મીએ બાળકની સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો ફરી એકવાર નવજાત બાળક તેજીલી હાલતમાં મળી આવ્યું છે। કચ્છના બેલા પાસે ખોડિયાર વાંડમાંથી મળ્યું છે નવજાત બાળક। તેજી દિવાયેલી હાલતમાં ઝાડીઓમાંથી આ બાળક મળી આવ્યું છે। આરોગ્ય કર્મીએ બાળકની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યું છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે।